સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ ખોટી રીતે પોતે પત્રકાર હોવાનું જણાવીને ઉઘરાણી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદી મોહમ્મદ જમાલ મોહમ્મદ સાદિક અંસારીએ લિંબાયત વિસ્તારમાં રહેતા આરોપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદી મુજબ આરોપી તેમની બાંધકામ સાઇટ પર આવી પોતે પત્રકાર હોવાનું જણાવીને બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહીને રૂપિયા 1 લાખની હપ્તા પેટે ઉઘરાણીની માંગણી કરી. પૈસા ન આપવા પર આરોપીએ બાંધકામ તોડાવી નાખ્યું. ત્યારબાદ ફરી આવી રૂપિયા 2 લાખની માંગણી કરી, જેમાંથી રૂપિયા 83,000 બળજબરીથી વસૂલ કર્યા હોવાનો આક્ષેપ છે. પછી ફરી પૈસા મંગાવ્યા આવીને અને ન આપતા ચપ્પાની અચકાઓ સાથે જીવથી મારી નાખવાની ધમકી આપી. તેના ભયથી ફરિયાદી ગૂગલ પે મારફતે 15,000 ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદી મુજબ આરોપી વારંવાર આવી ધમકીઓ આપીને વધુ રકમ માંગતો હતો. આખરે પરેશાન થઈને ફરિયાદીએ પોલીસ પાસે અરજી કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. લિંબાયત પોલીસ હવે આ ગંભીર ઉઘરાણીના કેસમાં શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. શહેરમાં ખોટી પત્રકાર ઓળખનો દુરુપયોગ કરનારા સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે, જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી 83,000 રૂપિયા લઈ ગયેલ. એ સંબંધે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગણી કરેલ. ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી 15,000 રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ. જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલ છે. જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાઈ આવતું નથી. પોતે કલરની દુકાન ધરાવે છે, જે પણ બંધ થઈ ગયેલ છે, અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે.